મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? દરરોજ પરમેશ્વર ઈશુની દયા તે નવી હોય છે। તેમણે આ નવા દિવસ માટે નવી દયા આપી છે, તેમાં પણ હું વિશ્વાસ કરું છું। શું આપણે દરરોજ આનંદિત ન રહેવું જોઈએ? શું એટલા માટે પ્રભુ રોજ વાત નથી કરતા? તે આપણને પ્રેમ કરનાર, સંભાળ રાખનાર પ્રભુ છે। ઠીક છે, તે બધું બાજુ રહેવા દો। તમે એવી જગ્યાએથી બોલો છો જે એક મહેલ જેવું છે। તે શું છે? ઇંગ્લેન્ડ દેશની અંદર, લંડન શહેરની અંદર જે રાજવી પરિવાર છે તેમનું આ ઘર છે અને આનું જે નામ છે તે વિન્ડસર કેસલ રાખવામાં આવ્યું છે। અને આ જે કિલ્લો છે તેને બન્યાને 950 વર્ષ થઈ ગયા છે અને રાજવી પરિવારના જે લોકો છે તે પેઢી દર પેઢી આ ઘરની અંદર રહે છે। તો પછી બકિંગહામ પેલેસનું શું છે? બકિંગહામ પેલેસ સત્તાવાર છે, તે નિવાસ સ્થાન છે। ક્યારેક તેઓ ત્યાં જાય છે અને ત્યાં રહે છે અને તે સ્થાન છે જે સરકારી અધિકારીઓ અને અન્ય લોકોને મળે છે। પરંતુ આ ખરેખર એ ઘર છે જેમાં એ રાજવી પરિવારના લોકો રહે છે। આ તેમનું એક પૂર્વજોનું ઘર છે અને તેઓ આને વિન્ડસર કેસલ કહે છે। અમને અંદર જઈને આ સ્થળ જોવાની પરવાનગી મળી છે। પ્રભુની કૃપાથી અમે 2 વાર અંદર જઈને આખું મહેલ જોયું છે। તેની વિશેષતા શું છે? શું તમે તે જાણો છો? તેનું જે કેમ્પસ છે તેમાં એક વિશાળ ચર્ચ છે। રાજવી પરિવાર આ ચર્ચની અંદર જે યોજાતી આરાધના સેવા છે તેની અંદર ભાગ લે છે અને આપણે પણ આ સેવાની અંદર જઈને ભાગ લઈ શકીએ છીએ। પરમેશ્વરની કૃપાથી મેં આ ચર્ચની અંદર 2 વાર જે યોજાતી આરાધના સેવા છે તેમાં ભાગ લીધી છે। તે સમયે જે રાણી એલિઝાબેથ છે તે અને તેમના બાળકો સાથે અને તેમના પુત્રો સાથે આરાધના સેવામાં ભાગ લેવા માટે મને સૌભાગ્ય મળ્યું અને મેં તેમને જોયું છે। તેણી ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતી હતી, તે પરમેશ્વરની આરાધના કરતી, વચનો વાંચતી હતી અને સવારે ઉઠીને પ્રાર્થના કરતી હતી। તે એવી એક રાણી હતી। અને એટલું જ નહીં, આ જે ચેપલ છે તેમાં છેલ્લા 650 વર્ષોથી દરરોજ પ્રાર્થના સભાઓ યોજવામાં આવે છે। દરરોજ સાંજે થાય છે, અઠવાડિયામાં એકવાર નહીં, દરરોજ પ્રાર્થના સભા અહીં યોજાય છે। અને મને આ સભાઓનું સંચાલન કરતા જે સેવક હતા તેમની સાથે મળવાનું અને વાત કરવાનો મોકો મળ્યો। તેમણે કહ્યું 650 વર્ષોથી સતત અહીં પ્રાર્થના ચાલે છે। રાણીનો પરિવાર તે પ્રાર્થનામાં ખૂબ જ વિશ્વાસ કરનાર પરિવાર હતો અને તેથી જ પરમેશ્વરે તે પરિવારને આશીર્વાદ આપ્યો, અદ્ભુત અને દયાળુ રીતે દોરી ગયા છે। હવે આપણે તેના બાળકોને પુત્રોના ઉદ્ધાર માટે અને સાક્ષીનું જીવન જીવે તે માટે પ્રાર્થના કરવાની જરૂર છે। ઠીક છે, આજે પ્રભુ મને કયું વચન આપે છે આમ પૂછી રહ્યા છો? ગીત શાસ્ત્ર તેના 34ની 18મી કલમ, જેમના હૃદય ભાંગી ગયા છે તેમની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે। તૂટેલા હૃદયવાળા ઈસુ ખ્રિસ્ત તમારી નજીક છે। કેમ જાણો છો તમારું હૃદય તૂટી ગયું છે? તમારા હૃદય પર અસર થઈ છે। કોઈએ એવું કહ્યું છે કે વર્તન કર્યું છે જેનાથી હૃદય તૂટી ગયું છે। કેટલીક ઘટનાઓ આવી બની હશે, તમારું હૃદય તૂટી ગયું છે, તમે એવી સ્થિતિમાં હશો, તમારા હૃદય પર અસર થઈ છે, તમારા મન પર અસર થઈ છે। તમે એવી પરિસ્થિતિમાં હોઈ શકો છો જ્યાં તમે કોઈને તે કહી શકતા નથી પરંતુ અંદરથી રડી રહ્યા છો। તમે એક વાત યાદ રાખજો, ઈસુ ખ્રિસ્ત તે તૂટેલા હૃદયવાળા લોકોની નજીક છે। ઈસુ હમણાં તમારી નજીક છે। શા માટે જાણો છો? તમને દિલાસો આપવા માટે। જ્યારે એક વિધવા તેના પુત્રના મૃત્યુના કારણે રડી રહી હતી, ઈશુએ તેને કહીને દિલાસો આપ્યો હતો કે રડશો નહીં। જે તૂટેલા હૃદયવાળાને દિલાસો આપે તેવા પ્રભુ છે। જ્યારે મરિયમ અને માર્થા તેમના એકમાત્ર ભાઈના મૃત્યુના કારણે રડી રહ્યા હતા અને ઈશુ તેમની સાથે રડ્યા હતા, આંસુ વહાવ્યા હતા અને તેમને દિલાસો આપ્યો હતો, તે આવા પરમેશ્વર જ આપણે જોયું છે। એક માણસ હતો જે પાપથી પીડાતો હતો અને જે બીમારીથી પીડાતો હતો અને તૂટેલો હતો। તેને જોઈને ઈશુ કહે છે કે દીકરા, તારા પાપો માફ થઈ ગયા છે, ઊભો થા અને ચાલ। તેમણે તેના પાપો માફ કરીને સાજા કર્યા। આવી રીતે તૂટેલા હૃદયવાળા લોકોની નજીક ઈસુ ખ્રિસ્ત છે અને હમણાં ઈસુ તમારી નજીક આવ્યા છે। કહે છે, દીકરા, તું કેમ રડે છે? તું કેમ ઉદાસ થાય છે? તું કેમ પ્રભાવિત થયો છે અને તું કેમ પરેશાન થઈ રહ્યો છે? હું તારી સાથે છું, હું તને સમજું છું। હું કચડાઈ ગયો હતો અને માર ખાધો હતો વધસ્તંભ ઉપર, હું ત્યજી દેવામાં આવ્યો હતો, હું મોટેથી રડતો હતો, પણ મેં મૃત્યુને હરાવ્યું છે, મેં શૈતાનને હરાવ્યું છે। હું ફરીથી ઉઠ્યો, તારી સમસ્યા જાણું છું, હું તારા દુઃખને જાણું છું, તને દિલાસો આપું છું। ઈશુ આવી રીતે તમારી નજીક આવ્યા છે। ઈશુ તરફ તમે જુઓ, કારણ કે તે તમારી નજીક આવ્યા છે। તમે પૂરા હૃદયથી તેમને બોલાવો, હૃદય પર હાથ રાખીને કહો,
હે પ્રભુ, મારું હૃદય તૂટેલું છે. તમે મારી નજીક આવ્યા છો ઈશુ. મને તમારા દિલાસાથી ભરી દો. મારા ઘાવ બાંધો. 1 મિનિટ તમે આમ પ્રાર્થના કરો. હે પ્રભુ, આ દીકરા અને આ દીકરી પાસે તૂટેલું હૃદય છે પ્રભુ. તેમના હૃદય રડી રહ્યા છે. તેમના ઘાને તમે બાંધી નાખો. તેમને દિલાસો આપો. આજે તેમના દુઃખને આનંદમાં ફેરવી નાખો પ્રભુ. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.